મનુ મહારાજના દીકરા નાભાગને ત્યાં નભગ અને નભગને ત્યાં અમરીશ થયા. એને એકાદશીના વ્રત કર્યા છે, જે આપણે ગઈકાલે કર્યા એ ફરાળ વાળા એકાદશીના વ્રત કર્યા છે. એકાદશીનું વ્રત તો બહુ સરસ છે સાહેબ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. હે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજમાં જઈને રહેવું છે, મારે વ્રજમાં જઈને રહેવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કર્યા હોય એ વ્રજના સુખને પામે છે. પણ સવારથી ઉઠે અહીંયાથી પછી ચાલુ થઈ જાય એવી એકાદશી ન કરવી. એકાદશીના દિવસે ફળ આહાર કરવો, ફરાળ નહીં. એ તો શબ્દ આપણે ફેરવી નાખો ફરાળ, બાકી શબ્દ છે ફળ આહાર. તે દિવસે અનાજ ન ખાવું. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ મોઢામાં અનાજ મૂકે એ માણસ અનાજ નહીં, એ માણસ માંસ ખાય છે, પાપ ખાય છે સાહેબ. માટે એકાદશીના દિવસે મોઢામાં અનાજ ન મૂકવું, ફળ આહાર કરવો. અને એ પણ ફળ આહાર કેટલું? એ ફળ આહાર તુલસીના પાન ઉપર આવે એટલું. આપણે તુલસીના પાન ઉપર આવે એટલું ખાવાનું કીધું છે. આપણે તુલસીનું પાન નથી મૂકી દીધું, પણ આપણે કર્યું શું ખબર છે? પેલા નીચે કેળનું પાન મૂકી, એની ઉપર ફરાળ મૂકી, અને એની માથે તુલસી પાન. પેલા નીચે હતું, હવે ઉપર આવી ગયું. ખાલી ફરક એટલો જ થયો છે. લીલા નાળિયેર જેટલું ખાલી આપણે ફરાળ કરીએ. એક પદ બહુ સરસ છે, કથા કીર્તનની બુકમાં આપ્યું છે, ગોતી લેજો. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. સવાર ઉઠે ત્યાંથી ચાલુ કર્યો. અરે ઉઠવાની વાતો બહાર રહી. આવતીકાલે એકાદશી હોય એટલે આ દસમ હોય, તો દસમના દિવસે હાંજે બેવડું ખાઈ લે. મારે કાલે અપ્પા છે, લે આ અપ્પા ક્યાંથી એવો ખબર નથી મને. આગલે દી હાંજે ચાલુ કરે. એકાદશીના વ્રત કરવા હોય ને તો શાસ્ત્ર પુરાણ એમ કહે છે કે દસમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સાવ ઉપવાસ કરવો, અને બારસના દિવસે એકટાણું કરે એને આ એકાદશી ફળે. આપણે તો આગલે દી એટલું ખાઈ અને બારસના દી તો ભૂકા કાઢ નાખી. કાલનો ઉપવાસ છે મારે. ઉઠે અહીંયાથી પાછો ચાલુ કરે. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા. એ બપોર પડ્યું ને લીધા સાબુદાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા. બપોર પડ્યું ને લીધા સાબુદાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા. એ મારે શ્રાવણ મહિનાના એકટાણા. મારે શ્રાવણ મહિનાના એકટાણા. બપોર
સુધીમાં એ કેટલું સવારમાં સિંગ ખાઈ લે, વળી થોડુંક જ્યુસ પી લે, એકાદું હાલતા ચાલતા કેળું ખાઈ લે, બપોરે વળી પાછા એને સરસ મજાનું ફરાળ બનાવે. થોડુંક જ હોય, હાવ થોડુંક. સૂકી ભાજી હોય, પછી થોડુંક ઓલી રાજગરાના લોટની પૂરી હોય 7-8-10, પછી ગળ્યો ને તીખો ને બધું થોડોક ચીવડો લઈ આવે. આ બધું એવું ભાવે નહીં એટલે વળી પાછો બટેટાનો શીરો બનાવે, હારે દહીંનો વાટકો ભરે, વળી પાછું કચુંબર હોય ને મરચું એકાદું તળે અને ઉપરથી 2 કેળા ખાય ને અડધું સફરજન ખાય. બસ આટલું થઈ જાય. બપોરે આટલું માંડ, આટલું ગમતું તો માંડ ફરાળ કરીએ કે બિચારો, વધારે ન કરીએ કે. આટલું ફરાળ કરે અને પછી એને ફરાળ ચડી જાય. એકાદશીના દિવસે કીધું છે કે જે દિવસે તમે ઉપવાસ કરો ને તે દી બપોરના સમયે સૂવું નહીં. આ મારો વધારો ન કરતા. તમે તો હોઈ ગયા હતા કાંઈ. બપોર પડે ને પછી ઉઠે એટલે શું થાય? રોંઢો થયો ને ચાકો ફીના ભાણા. ઉઠે ત્યાંથી ચાલુ કરે પાછું, લાવો ચા. એ રોંઢો થયો ને ચાકો ફીના ભાણા. રોંઢો થયો ને ચાકો ફીના ભાણા. એ સાંજ પડીને લીધા તલ દાણા. મારે શ્રાવણ મહિનાના એક ટાણા. સાંજ પડીને લીધા દાણા. મારે શ્રાવણ મહિનાના એક ટાણા. આવા નકોડા ઉપવાસ કરે એનો વજન પાછો ઘટી જાય. બોલો, શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે બે નું ભેગા મળે ને તરત કે હમણાં તો મારે લાગે છે મારો વજન ઉતરી ગયો. કેમ કે મેં આખા મહિના એકટાણા કર્યા ને. આ એકટાણા ચાલુ કર્યા તે પેલા વજન કરાવ્યો હોત ને તો ખબર પડત કે વધ્યો કે ઘટ્યો. વજન ઘટી ગયો પણ માળિયામાં ઓલી વેફરના ડબ્બાનો. હાલતા ને ચાલતા હમણાં એને બનાવી લે. હમણાં શ્રાવણ મહિનો આવશે ને, એકાદશીના ઉપવાસ કરો તો થોડાક માપમાં ખાવા. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ઊંડો ફરાળ કરવું છે. ઘણા તો ફરાળ કરવા હાટું એકાદશી રે. તું આની કરતા જમી લે. આવું એકાદશીનું વ્રત અમરીશ રાજાએ કર્યું. પણ અમરીશ રાજાએ વ્રત જે કર્યું ને એ વ્રતની અંદર ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને સુદર્શન ચક્ર એની રક્ષા માટે પોતાને આપી દીધું છે. એકાદશીના વ્રત